આપડા પૈસા લઈને વયો ગયેલો છે. હવે એની પેલા પૈસા કઢાવવાના થાય છે ગમે એમ કરી. કઢાવા જોઈએ ને કેતું નો કરીને વહી ગયો આપણે. આ ખેતરમાં હવે આમનામ કામી એને કઈ થોડા દીધા કરાહે. તો ઈ એટલે એની પેલા પૈસા ગમે એમ થાય કઢાવવાના થાય છે. ગમે એમ કરીને કઢાવજો. હા ગમે ત્યાંથી તો ગોચ ને પકડે એવું જ કરી હાલો. હારો હાથમાં નથી આવતો એને ગોચતી ને એટલે પૈસા લીધા વિના નથી આવતા. વાંધો ને એવું કરી હાલો. હા એટલે આપણે છે ને આપણું કામ ચાલુ થાય. આમાં દવા બવા ઝાટવી પડી છે ને આપણે. હા હારો ધાણાનું કામ જો એક વખત છે ને બહાર પડી ગયું ને એટલે બહુ સારું પડવાનું છે. ધાણા એમ થવા જોઈએ એટલે આમ જો વાડીએ મકાન શીખી નાખવા મકાન. આ ધાણા પાકે તો સારું. બહુ વાર લગાડી એ ધાણામાં કેટલું દાને પાણી પાવું નકરું પી જ જાય પી જાવ તમ તારે. અહીંયા હું બેઠો છું ને તમારી વાહે મહેનત કરવા વાળો પીવું. આ નકરો ધાણામાં નકરું મથવાનું રે એમ ફરતો નકરું ખડ અને કાઢવું કે હું કરું કઈ ખબર નથી પડતી. અરે કરી હોય ને આહા આ તડકો હજી માથે ને માથે છે. આ તડકો એમ એકવાર જાતો નથી. આમ ના હું કાળો પડી જાય મારે સૈયા જઈને બેહવું જોઈએ. કેવો તડકો પડે બાપા. હાલો હું સૈયા વિયો જાઉં. બહુ તડકો પડે અહીંયા નક્કી મકાન તો કરવું જ જોઈએ હો મારે. ત્યાં સુધી નહીં મેળ આવે. આ ધાણામાં પૈસા પાકી જાય એટલી વાર છે. ઓય તને મેં કીધું યાદ છે ને? હા યાદ જ. હું યાદ છે. ઓલા ધોકો મારીને મારવાનો છે એમ. આ ઢોકા લેવા માંડવાનું છે. અરે તને મેં કીધું ને આ રેને ગોતવાનો છે. મને એક બેટાનો દીકરો થાશો. બે ગોચ્યું આપણે. આવડે આ ઢોકો લઈને જવાનું છે તારે. હાલો ઈ લઈને હાલવા મેં સાની મુની નો. ઓય પાછી માર. અલા હું છે આમ પણ તું ઊભો રે. ઓલે પણ ઓલો આપણે પૈસા ઈ કોણ છે? ઈ સોણીને ખમીજ પહેર્યો. લાગે તો કે આ બધું વાડિયું વીકી નાખ્યું. હાલ એની પાસે લઈ હાલ. હાલો, આ એની પાછી પાસે. માર તું. આને પાછી મારવાની તો આ મારવાની છે. અત્યારે પૈસા તને મારે પકડી રાખવો પડે હો. હા પણ આ હવે અહીંયા બેઠો છે આ ભાઈ ને પૂછ. તમે પૂછો મને હું છે તમારા તને હું કીધું તું ઓલા જોઈ પૂછ જાય અહીંથી. પણ તમે પૂછો ને તમારા ત્યાં અહીંયા આવીને મંડાણી છે. તમારા પૈસા લઈ જા. મને હું છે ખંભા આંકાવો હમાવો જો આજ કરે છે હાલ. પૂછવા લે મને હું એમ. હું પણ આ વાડી આવીને દેકારો કરો છો ખોટા. એટલે ઓલો ભોપો ભાઈરો ભોપા ને કોણ ભોપો? આવા કપડા પહેરે નહીં. આપણે પહેરીને એવા કપડા પહેરે છે. મારો ભાઈ ભોપો. તારો ભાઈ છે ઈ? હા એટલે આ એને ગોતીને હવે તો ગામ ગાંડું કર્યું અમે. એનું શું કામ છે? ઈ 10,000 રૂપિયા લઈ ગયો મારા કાકાના. 10,000 રૂપિયા લીધો 6 હું મહિના માન્યા કરું જ નહીં. ભોપો કોઈના પૈસા લે નહીં. હવે આને કોણ સમજાવી ગયા? અરે તમારી ભૂલ થઈ છે. ભોપો કોઈના પૈસા લે. થાય જ નહીં અમારી. કોઈ થાય જ નહીં અમારી. 10,000 રૂપિયા મારા કાકાના લઈ જાય. હા પણ હવે ભાઈ તારા ભાઈ ને કહીએ મારા 10,000 રૂપિયા આપી દે. બરોબર? પૈસા લઈ ગયો ને મહિના ક્યાં પણ ભોપો અહીંયા છે જ નહીં. 100 મહિના છે 10 મહિના તમે કયો છો? પણ આ કપડા પહેરીને વાડીએ આવ્યો છો લેવા? મારો ભાઈ જ હતો ભાઈ. પણ તું ભલે ને ક્યાં આવા કપડા પહેરે પણ મારો ભાઈ આવા કપડા પહેરતો નથી. પેન્ટ ને શર્ટ પહેરે. એટલે આ બે એક ડ્રેસ માં પહેરીને આ જિંદગી કાપતા લાગે. બે ભાઈ છે ને ગાળિયા કરવા વાળા લાગે મને તો. આવા તું કપડા તો હવે કોઈ સાનો પહેરતો સુનો નથી. રે. તમે બધા ગાળિયા કરવા વાળા છો. તમને બધાને આવાજ દે આવો ગાળિયા કરવા. ઉભો રે. જો હવે મારી વાત સાંભળ તું. હા આ કઈ પૈસા પતવાના નથી થતા. કેમ કે હવે છે ને આ વટ ઉપર વાટ વહી ગઈ છે. હા ઈ તો હવે એને મારીને ખોખરો કરાવી નાખવો મારા ભાઈ પાસે. મારો ભાઈ છે ને વાંજરી પાના જેવું થાય. બરોબર? ગમે અહીંયા છોટી જાય. બાકી એને છે ને બે ભાન કરી દેવાનું થાય. બાકી પૈસા પચાવ્યા કરવાનું છે. બોલ તારે શું કહેવાનું છે? હા એમ કરી જ નાખો. એમ જ કરવું છે. ત્યાં સુધી આનો પાર નહીં આવે. કરો બીજું હું. હવે તો એને ફોન કરી કે પછી આપણે ના રૂબરૂ જવું છે. બોલ ફોન કરવાનો ફોન કરી દઉં. ડેટ હવે. હા તો ફોન કરી લેવા. બરોબર? એટલે આ રિંગ વાગે ઉપાડતો ને ક્યાં કામમાં પડી ગયો બીજી છે? વાર કરો.
એમ જ કરવું જોઈએ. આ કઈ ઉપડતો નથી. બોલ ત્રીજી વાર કરો. બીજી વાર કરું લે. હા 2 લાખ મફત જ આવે તમારે. બેલે ભલે મફત આવે પણ કઈ કામમાં પડી ગયો એવું લાગે છે. ત્રીજી વાર કરો ને પણ હવે ઈ મેટેલું જ પતાવે બેઠો બેઠો. આવી મેટેલું હોય ની પાસે. અંદરથી લાગે ને એવું જ લાગે મને. હવે રિંગ જી લે. હો તો ઉપડશે. એટલે ક્યાં છો કિસા? લા અમી ઓલા પણ પૈસા પતાવા ગયા હતા. અરે અમને મારીને કાઢ્યા અહીં. અરે બહુ મોટી મેટલ થઈ ગયું. બહુ હાથ કરીમાં તું અહીંયા આવ ને આપણે પૈસા પતાવા જવાના છે એની પે. તું આવ. હા ઈ પૈસા જ ન ઘટો નીકળો વાહે થાય ને આમ બાંગુ નાખે ને ગોકરા કરે એવું કરે. ઈ તારી સિવાય નહીં પતે. હાથે આવી જાય. આજ બોલાવો ને આજ ના આપણે આજ ના જો જાય એમ કરે એમ કે. હા તે હારું હાલ તારી વાટ જોઈએ. ભલે થઈ જાય. હવે આવે છે. હાલ હવે આપણે લે મને આવી ને ધમકી આપે તું પૈસા લઈ ગયો ને તું આમ કરી ગયો ને આવે એટલી વાર છે હવે પીસરા નો છે ને હું કે જા યો ઓલો મારો ભાઈ પાસે જવા દઈ ગયા એનો વારો છે મને આવે ને ધમકી દઈ ગયા વાડી લે હવે પાછા ખબર પડે એને હવે અહીંયા જ બેઠો ઓલા પૈસા નું શું કર્યું? ઓલા પૈસા આપડે ઓલા દેવાના છે. મેં તને કીધું તો તે દે ફોન કરી લઈ ગયા ને એમ ફોન કરી લે. ફોન કર્યા થોડું હાલે ને દેવા તો પડે જ પાછા. એ તો તારા ફોપાડા તારા પૂરા કરવાના. મારે શું છે એમાં? આપડે ફરવા મેં થોડાક લીધા છે એની પાસે ભાગ્ય બોલતા હોય તો દેવા પડે ને. એ તો મેં તને કીધું મારા 2000 રૂપિયા ગયા છે એમાં મારે ક્યાં લેવાનું ક્યાં દેવાના? 10,000 ઉપરી ગયા હાલું હું એ તો તે વાપર્યા એ તારે ભોગવવાના. એમ ના હાલે. મેં તને કીધું તો અડધા બે ભાગ દેવો પડે. એ તો હોટલ માં તો મેં દીધા હતા. મુંડે જરા 2000 ઉપરડી ઉપરાણી હવે 2000 મારી પાસે હોય એટલે હું વાપરું. ત્યારે એટલા બધા લેવાય નહીં ને 2000 તે લીધો હોત તો 2000 તો આપણે પૂગે જાય પાછા પૂગે જઈને ને ઓલા બસ વાળાને કહી દે ભાઈ હવે હાલતી ઉઠા હવે તું છે ને એક કામ કર. હા એ પૈસા એને કરી દીધો છે. બરાબર છે દેવો તો જો હે ઓલો પૈસા ગયો અહીંયા પૈસા ની ધડ કરે આ હંધુ છે હું કોના પૈસા લીધા? કોના પૈસા લીધા છે? બોલ એવી કહું છું. એવું નથી મોટા ભાઈ. તો અમે ફરવા ગયા હતા ને ફરવા મેં આ ભાઈબંધ પાસેથી છે ને લીધા હતા થોડાક પૈસા. તો ઓલા અહીંયા આવીને મારી સામે બાજી ગઈ કોણ હતા? તમારી હાટો થઈને મારે બીજા સામે ધોકા ખેંચવા પડે. એ કોણ હતા તે અહીંયા આવ્યા હતા? એ કોણ હતું? ક્યારે આવ્યા હતા? અરે 2 કલાક પહેલા આવ્યા હતા. હમણાં મારે ઝઘડો કરીને ગયા. એ પૈસા નું છે. કોને લીધા હતા? 10,000 રૂપિયા લીધા હતા તમે કોને ફોન કર્યો તો? એ 10,000 રૂપિયા લીધા હતા કોઈ પાસે? 10,000 મેં લીધા હતા. તને હવે તે ફોન કર્યો તો ના તમે બે વહીવટ કરો માં આયા મારી હામો પેલા કેવાય હાઈપા ધેન દે મોટા ભાઈ હામો તો પોલ માં મરી આ આવા હું હંદે ભાઈબંધ રાખશો કાસાનો મનો કામ ધંધો કરીને જેને તેની પાસે નતા પૈસા લઈ લેશો ને આવા હવે રાખશો રામ અમે ફરવા ગયા તો ને આમાં અમે થોડાક લીધો તો હવે આ લાલ તો એના પૈસા પેલા સુકાઈ જાય આ લે જ્યારે હોય આવે ત્યારે ધડ કરીને વિયા જાય છે તે કાઈ વાંધો નહીં મોટા ભાઈ હું સુકાઈ આવી પછી કાઈ તને હવે તને ધ્યાન રાખજો કોઈ પાસે પૈસા લેવા મને અરે નો આવે કઈ વાડીએ નો ધક્કા ખાઈ મારી વાહે કાઈ બીજો મારે માર ખાવો પડે દાદા ખરા તારે જોવાનું છે તારે બે હવે એનું કામ કરો પેલા જાવ કેવું દે વાંધો નહીં મોટા ધક્કો નો ખાવા જોવે કે મને વાડીએ નો આવે એવો કરી દેવાનો પછી કાઈ અરે એમાં જવાનું છે આજ પૈસા બતાવીને લાવો જોવા દો આજ ભાઈ આવડી જઈ રહી ને આયા રાખી દો હા રાખી દીધી ઉતરો જા તું ચા થઈ પેલા મને બચાય તું ઉતરો તો ઘરી અરે ઉતરી હું તું કેરો ઠેકડો મારી રામ બોલ ઠેકડો ને ઉતરવાનું હવે એના બોડા ફાડી નાખવાના થાય છે તો હાલ મને બચાય આમે છે આમે છે તું ધોકો ભાઈ હાલ ઉભા રહો હું તારી હારે છું
તારે તો ધોકો લઈ લે આજ એના પવડા કાઢીને જ દેવાનું છે તું જો હવે ધોકો લેવા મેકલો થાંભલો કે મને મેકલ્યો હા હારો મારી અરે આ તું હવાલા બતાવ નો હાલ ખબર છે આવડો મોટો લેવો જ કરી ઓય ક્યાં છે બજા વેલ મને હા જો આ છે હા ઓય તું મને ઓળખશો હે મારું નામ કીશો પૈસા કેમ ને દેવો તારો ભાઈ નથી લીધા એ કેમ ને લીધા મારા ભાઈ લીધેલા છે તારા ભાઈ ને કે તું મને ઓળખશો ના હું કોણ કીશો ભલભલાની પહેલે પૈસા કાઢો હો ભાઈ મારી પાસે કાંઈ નથી જઈ લે એમ નો હાલે તારા ભાઈ ને બોલે નકર હાલ થાંભલા હરો બાંધીને મૂકી દે ને વાડી હાલ ઓય હા તને અહીંયા હું સોનો લાગ્યો હવે આને ધોકો નાખીને હાલ આગળ કેલાને હાલ પૈસા કેમ નો બચે તારા મને પૈકી જાઓ તને પાડી દઉં મારી મારીને